એક ગામ હતું, તેમાં એક છોકરો રહેતો હતો, તેનું નામ ગોપી હતું. તે બહુ જ શરારતી હતો. તેના પપ્પાએ એમ કીધું હતું એકવાર કે જા ઘેટા બકરાને ચરાવતા. તો પછી ઘેટા બકરાને ચરાવવા ગયો એક જંગલમાં, અને પછી જે મોટું ઝાડ હતું એની ઉપર એ ચડીને બેસી ગયો. તો ઈ થોડીક વાર ગિલોરીથી રમ્યો. પછી ઘેટા બકરા તો ચડતા હતા, તો ગિલોરીથી રમતા લાગ્યો. અને પછી એને કોઈ એક મસ્તી સૂજી કે હું આ મસ્તી કરું કે વાઘ આવ્યો કરું, વાઘ આવ્યો બોલું તો બધા ગામ વાળા આવી જાય અને એના હથિયાર લઈને પછી આ મસ્તી સફળ થઈ શકે. તો પછી જે ગોપી હતો એ તો બોલવા લાગ્યો વાઘ આવ્યો. તો પછી જે ગામ વાળા હતા એને લાગ્યું કે ગોપી ખતરામાં છે, વાઘ આવ્યો છે. તો એ બધા એના ઘરેથી તેના હથિયાર લઈને આવ્યા અને જે ગોપીઓને એને બચાવવા હાટું તેની પાસે ગયા અને ના એને પૂછ્યું કે વાઘ ક્યાં છે. તો ગોપીએ તો હસવા લાગ્યો અને હસતા હસતા કીધું કે વાઘ ક્યાંય નથી, મેં તમને બધાને બેવકૂફ બનાવ્યા. તો એ સાંભળીને જે ગામ વાળા હતા એ તો વહી ગયા અને પાછા ગુસ્સા થઈ ગયા. જે ગોપી હતો તેના પપ્પાએ હજી એક વાર મોકલ્યો કે જા પાછા ઘેટા બકરાને ચરાવતા. તો એ ગોપી ગયો ઈ જંગલમાં અને ઈ જ જગ્યાએ. તો જે ત્યાં મોટું ઝાડ હતું એની ઉપર પાછો ચડી ગયો અને એને ત્યારે મસ્તી ના સૂજી. તો પછી થોડી ગિલોરીથી રમવા લાગ્યો. પછી જે ઘેટા બકરા હતા એ તો ચડતા હતા. તો પછી જે વાઘ હતો એ તો જે આમ ઝાડવા હતા એની પાછળથી જોતો હતો કે મારો શિકાર છે. તો શિકાર મળ્યો એને ઘેટા બકરા ગોપીના. તો પછી જે ઘેટા બકરા છે એની ઉપર અટેક કરવા લાગ્યો. ચાર વાઘ હતા તો એની ઉપર અટેક કરતા હતા. તો એ જોઈને ગોપી બહુ ટેન્શનમાં આવી ગયો કે હું કેમ કરું, કેમ બચાવું. તો એ બધાને બોલવા લાગ્યો, જોરથી બોલવા લાગ્યો ગામવાળા વાઘ આવ્યો. તો બધા ગામવાળાને હજી એક વાર લાગ્યું કે એ પાછું ખોટું બોલે છે, એટલે ત્યાં કોઈ ના ગયું. અને જે ઘેટા બકરા હતા એ તો વાઘ ખાઈ ગયો બધા. તો આ સ્ટોરીમાંથી એ શીખ મળે છે કે આપણે કોઈ દી ખોટું ના બોલવું જોઈએ, બલકી સાચું બોલવું જોઈએ. કેમ કે સાચું બોલશું તો બધાને એમ લાગશે કે આ સાચું જ બોલે છે, અને ખોટું બોલશું તો એને બધાને એમ લાગશે કે આ ખોટું બોલે છે, હવે નહીં જાઓ. એટલે જેમ જે ગોપી હતો એને તો એક વાર 3-4 વાર ખોટું બોલ્યું તો બધાને કેવું લાગ્યું આ હજી એક વાર ખોટું બોલે છે, તે એવું લાગે બધાને. એટલે ખોટું ના બોલવું જોઈએ. થેન્ક યુ.